150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પૂરા આદિવાસી પટ્ટાની અંદર 14 જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની યાત્રા 7 તારીખથી એનો પ્રારંભ થયો છે। આજે ત્રીજો દિવસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં મા અંબાજીની ધરતી ઉપરથી અને પ્રદેશ અધ્યક્ષ આપણા જગદીશભાઈના આગેવાનીમાં ઉમરગામ એટલે કે વલસાડ જિલ્લામાંથી એનું પ્રસ્થાન થયું। ખૂબ મોટી સંખ્યામાં તે દિવસે પણ જોડાયા। જેમ જેમ યાત્રા આગળ વધતી જાય છે તેમ તેમ લોકોમાં ખૂબ ઉત્સાહ વધે છે। આપ જોઈ શકો છો ડાંગની અંદર પણ વઘઈ ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું। આ યાત્રાનો મતલબ એ છે કે ભગવાન બિરસા મુંડાજીનું જે રાષ્ટ્રના નિર્માણ માટે જેનું યોગદાન છે એ નવી પેઢી સુધી પહોંચે, એની જાણકારી પહોંચે એવા શુભ હેતુથી આ યાત્રા પૂરા ટ્રાઇબલ પટ્ટાની અંદર ફરી રહી છે।